ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર જે છે એ શેના માટે યુઝ થાય છે? પહેલા એમસીક્યુ બનશે કે ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર છે એ કયા સંયોજનો પારખવામાં ઉપયોગી છે. લખો ફર્સ્ટ એમસીક્યુ. ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર કયા સંયોજનો પારખવામાં ઉપયોગી છે? શું આવશે આન્સરમાં? આન્સરમાં શું આવશે? યાદ છે? ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર કયા સંયોજનો પારખવા માટે ઉપયોગી છે? એમાં આવશે ઓર્ગેનિક આવશે. ઇનઓર્ગેનિક માટે શું આવશે? યાદ કરો. ઇનઓર્ગેનિક સંયોજનો મેં એમસીક્યુ કરાવી દીધો. ઇનઓર્ગેનિક માટે શું આવશે? પીસીડીએસ. તો ઓર્ગેનિક માટે છે એફઆઈડી આવશે, ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર. બરાબર. સો આ આન્સર છે. ઓર્ગેનિક સંયોજનો પારખવા માટે ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટરનો યુઝ કરીએ છીએ. પછીનો ક્વેશ્ચન છે એફઆઈડીમાં એટલે કે ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટરમાં ફ્લેમ જે છે એ શેના લીધે પ્રગટે છે? ફ્લેમ એટલે કે જ્યોત. આ જે જ્યોત સળગે છે એ શેના લીધે સળગે છે? એટલે ક્વેશ્ચન થશે એફઆઈડીમાં ફ્લેમ એટલે કે જ્યોત શેના લીધે પ્રગટે છે? આન્સર આવશે H2 ફ્યુલ, O2 એર અને કોલમ ગેસ એટલે કે સેમ્પલ. હજી એકવાર રિપીટ કરું છું. આન્સર છે H2 ફ્યુલ, O2 એર અને કોલમ ગેસ એટલે કે સેમ્પલ. સો એફઆઈડીમાં H2 ફ્યુલ, O2 એર અને કોલમ ગેસ એટલે કે સેમ્પલના લીધે ફ્લેમ એટલે કે જ્યોત જે છે એ સળગે છે. O2 ઓક્સિજન, H2 ફ્યુલ આવશે, O2 ગેસ આવશે ઓક્સિજન અને કોલમ ગેસ એટલે કે આપણું જે સેમ્પલ છે એ. ત્રણ વસ્તુ છે H2 ફ્યુલ, ઓક્સિજન અને આપણું જે કોલમ ગેસ એટલે કે આપણું જે સેમ્પલ જે છે એ. ક્લિયર છે? ત્યાર પછીનો એમસીક્યુ. આ ટોપિક આપણો પૂરો છે. આ ટોપિકમાંથી 2 જ એમસીક્યુ આવશે. એના પછીનો ટોપિક છે આપણો ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર. ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર. બંનેમાં એક ટોપિક સેમ છે એટલે એમસીક્યુ નથી લખાવતો. કે જે ઇલેક્ટ્રોન જે છે એ કલેક્ટર દ્વારા કેચ થાય છે. બરાબર, એ તો કોમન વસ્તુ છે કે કલેક્ટર છે બરાબર એ બધા ચાર્જને ભેગા કરે છે.
બંનેમાં ઉપર કલેક્ટર જે છે એ કલેક્ટર જે આ ચાર્જ જે છે ઇલેક્ટ્રોન જે છે એને કેચ કરી અને એનું ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરે છે. સો આ લખાવાની જરૂર નથી. એમસીક્યુ છે ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટરમાંથી કે કોલમ ઇફ્લુઅન્ટમાંથી આવતા ગેસને કોલમ ઇફ્લુઅન્ટ એટલે કે આ નીચે જે છે આમાંથી જે ગેસ આવે છે કોલમ ઇફ્લુઅન્ટમાંથી આવતા ગેસને કોલમ ઇફ્લુઅન્ટ આ રીવા નીચે છે ને કે જ્યાંથી આપણે આપણું સેમ્પલ ગેસ જે પાસ કરીએ છીએ કોલમ ઇફ્લુઅન્ટમાંથી આવતા ગેસને આયોનાઇઝ કોણ કરે છે? આયોનાઇઝ કોણ કરે છે? ફરીથી કહું છું, કોલમ ઇફ્લુઅન્ટમાંથી આવતા ગેસને આયોનાઇઝ કોણ કરે છે? આન્સર આવશે રેડિયો એક્ટિવ ફોઇલ. આ જે બંને રેડિયો એક્ટિવ ફોઇલ જે છે એ શું કરે છે? આ જે કોલમ ઇફ્લુઅન્ટમાંથી જે આપણો સેમ્પલ ગેસ આવે છે એને આ બે આયોનાઇઝ કરશે. આયોનાઇઝ એટલે શું થશે? આયન છે એ છૂટા પડશે ને પછી કલેક્ટર છે એ કેચ કરશે અને એ કેચ કરી અને ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરશે. સો આન્સર આવશે રેડિયો એક્ટિવ ફોઇલ. બ્રેકેટમાં તમે લખી શકો છો Ni ઉપર આવશે 63 Ni અને ઉપર આવશે 63 એનો ક્રમાંક જે છે એ છે 63 એટલે કે રેડિયોએક્ટિવ ફોઇલ જે છે એ આયોનાઇઝેશન માટે ઉપયોગમાં લેવાય છે. નિકલ ક્લિયર છે? ઓકે, પછીનો એમસીક્યુ આવશે બસ પછી આમાંથી કોઈ ક્વેશ્ચન નીકળે એવું નથી. પછીનો આપણો ટોપિક છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. તો પહેલો પોઈન્ટ છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું છે અથવા તો શેનો ગુણોત્તર છે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે શું અથવા તો એ શેનો ગુણોત્તર છે? આન્સર આવશે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને છેદમાં આવશે મટીરિયલ એટલે કે માધ્યમમાં પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ, જેને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ. ક્લિયર? પછીનો ક્વેશ્ચન છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને શેના વડે દર્શાવવામાં આવે છે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને શેના વડે દર્શાવવામાં આવે છે?
શું આવશે આન્સર? શું આવશે આન્સરમાં? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને શેના વડે દર્શાવવામાં આવે છે? એન ડેશ વડે. બરાબર, આન્સર આવશે એન ડેશ. લખાઈ ગયું? પછીનો ક્વેશ્ચન છે, સ્નેલ્સ લો શું છે? સ્નેલ્સ લો શું છે? આન્સર આવશે n1 sin alpha is equal to n2 sin beta. n1 sin alpha is equal to n2 sin beta. અથવા કરીને બીજો આન્સર લખો, sin alpha ના છેદમાં sin beta, sin alpha ના છેદમાં sin beta is equal to n2 by n1, n2 by n1 is equal to v1 by v2. એટલે કે આખો ક્વેશ્ચન એમ થશે, સ્નેલ્સ લો શું છે? એમાં બે આન્સર આવશે. ફર્સ્ટ જે છે એ n1 sin alpha is equal to n2 sin beta, અથવા તો બીજો આન્સર છે sin alpha ના છેદમાં sin beta equal to n2 by n1 equal to v1 by v2. ક્લિયર? ત્યાં આલ્ફા જે છે એ ઇન્સિડન્ટ એંગલ છે, બીટા જે છે એ રિફ્રેક્ટિવ એંગલ છે, n1 છે એ મીડિયમ 1 નું આરઆઈ, n2 છે એ મીડિયમ 2 નું આરઆઈ, અને v1 છે એ વેલોસિટી ઓફ લાઇટ ઇન મીડિયમ 1, અને v2 જે છે એ વેલોસિટી ઓફ લાઇટ ઇન મીડિયમ 2. આ રીતે સ્નેલ્સ લો જે છે, બરાબર, એ ઇન્ડિકેટ થાય છે. ક્લિયર છે? પછીનો એમસીક્યુ છે, સ્નેલ્સ નો નિયમ છે. સ્નેલ્સ નો નિયમ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? સ્નેલ્સ નો નિયમ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? હમણાં જ આપણે એમસીક્યુ લખાયું હોય આ હતું, સ્નેલ્સ લો ઇક્વલ ટુ n1 sin alpha is equal to sin n2 sin beta, અથવા તો બીજો આન્સર આ પણ તમે લખી શકો, sin alpha ના છેદમાં sin beta equal to n2 by n1 equal to v1 by v2. અને આ બધી એની પ્રોપર્ટીઝ છે, શેનું શું છે એ. ક્લિયર છે? ઓકે, ત્યારબાદ આપણે ક્વેશ્ચન લખાવ્યો, સ્નેલ્સ નો નિયમ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? આન્સર આવશે આપાત કોણ અને વક્રીભવન કોણ વચ્ચેનો. આપાત કોણ અને વક્રીભવન કોણ વચ્ચેનો. આપાત કોણ અને વક્રીભવન કોણ વચ્ચેનો.
લખાઈ ગયું? પછીનો MCQ છે, આપાત કોણ માટે વક્રીભાવન કોણ, આપાત કોણ માટે વક્રીભાવન કોણ 90 ડિગ્રી હોય, આપાત કોણ માટે વક્રીભાવન કોણ 90 ડિગ્રી હોય ફરીથી રિપીટ કરું છું, આપાત કોણ માટે વક્રીભાવન કોણ 90 ડિગ્રી હોય અથવા આપાત કોણ માટે અમુક કોણ પછી, અથવા આપાત કોણ માટે અમુક કોણ પછી લાઇટનું વક્રીભવન થતું નથી, લાઇટનું વક્રીભવન થતું નથી, પરંતુ સંપૂર્ણપણે માધ્યમમાં રિફ્લેક્ટ થાય છે, પરંતુ સંપૂર્ણપણે માધ્યમમાં રિફ્લેક્ટ થાય છે, તો આ કોણને કયો કોણ કહે છે? આ કોણને કયો કોણ કહે છે? આન્સર આવશે ક્રાંતિ કોણ. આન્સર આવશે ક્રાંતિ કોણ. ફરીથી આખો ક્વેશ્ચન બોલું છું, આપાત કોણ માટે વક્રીભાવન કોણ 90 ડિગ્રી હોય અથવા આપાત કોણ માટે અમુક કોણ પછી લાઇટનું વક્રીભવન થતું નથી, પરંતુ સંપૂર્ણપણે માધ્યમમાં રિફ્લેક્ટ થાય છે, તો આ કોણને કયો કોણ કહે છે? આન્સર આવશે ક્રાંતિ કોણ. બ્રેકેટમાં લખજો ક્રિટિકલ એંગલ, ક્રિટિકલ એંગલ અથવા તો ક્રાંતિ કોણ. પછીનો MCQ, ક્રાંતિ કોણને શેના વડે દર્શાવાય છે? ક્રાંતિ કોણને શેના વડે દર્શાવાય છે? આન્સર આવશે phi c. આ જે phi c જે છે એને આપણે ક્રાંતિકોણ તરીકે દર્શાવીએ છીએ, તો આન્સર આવશે phi c. ક્લિયર છે? રિફ્લેક્ટોમીટર આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. બરાબર, આજ સુધીના જે MCQ લખ્યા છે એ ગ્રુપમાં અપલોડ કરી દેજો. આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટમાં રિફ્લેક્ટોમીટરથી સ્ટાર્ટ કરશું.